જિલ્લામાં ભમરાથી હાહાકાર મચી ગયો છે। પાંથાવાડા પ્રાથમિક શાળામાં ભમરા ઉડતા દોડધામ મચી છે। બે બાળકોને ભમરાએ ડંખ માર્યો છે। વિદ્યાર્થીઓ પોતાનું બેગ મૂકી ભાગી ગયા છે। શાળાનું શૈક્ષણિક કાર્ય પણ હાલ પૂરતું બંધ થયું છે। દ્રશ્યો પાંથવાડાના દાંતીવાડાના આ દ્રશ્યો છે પાંથવાડા પ્રાથમિક શાળાના કે જ્યાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા તે દરમિયાન ભમરાઓ ઉડતા બે બાળકને ભમરાએ ડંખ પર માર્યું અને ડરના કારણે વિદ્યાર્થીઓ પોતાના પુસ્તકો ત્યાં જ છોડી અને ભાગી ગયા છે। સંવાદદાતા અલ્કેશ રાવ ફોન લાઈન પર। અલ્કેશ, દાંતીવાડાની એક પ્રાથમિક શાળામાં ભમરા ઉડવાની ઘટના બની, શું હતી ઘટના, શું કાર્યવાહી શાળા દ્વારા કરવામાં આવી, કેટલા બાળકોને નુકસાન પહોંચ્યું? જી તો સીધી વાત કરું તો દાંતીવાડાના પાથાવાડા પ્રાથમિક શાળાની અંદર ઝાડ ઉપર બેઠેલા ભમરા અચાનક ઉજળ્યા હતા, જેના કારણે જે વિદ્યાર્થીઓ જે પ્રાથમિક શાળાના જે કમ્પાઉન્ડમાં રમી રહ્યા હતા તેનામાં અફરાતફરી મચી ગઈ હતી। જોકે મોટાભાગના વિદ્યાર્થીઓ દોડીને રૂમમાં ભરાઈ ગયા હતા, પરંતુ ભમરા ઉડવાની ઘટનાથી બે વિદ્યાર્થીઓને ભમરાએ ડંખ માર્યા હતા અને ત્યારબાદ જે શાળાના શિક્ષકો હતા તેમને આ જે બે બાળકો હતા તેમને ઘરેલું ઉપચાર કરીને તેમના ઘરે મોકલ્યા હતા, પરંતુ ભમરા ઉડતા બાળકો ભયભીત થઈ ગયા હતા અને આખરે શિક્ષકોએ બાળકોને ઘરે મૂકીને શાળા બંધ કરવાની ફરજ પડી હતી। ખાસ કરીને વાત કરવામાં આવે તો પ્રાથમિક શાળાના એવા કેટલાક ઝાડ છે જેના ઉપર મોટા પ્રમાણમાં ભમરાઓ બેઠા છે અને અવારનવાર આવી ઘટના બને છે, જેના કારણે બાળકો ભયના ઓઠા હેઠળ જીવી રહ્યા છે। આજની ઘટનાના કારણે શાળા બંધ કરાઈ છે અને શિક્ષકો તેમજ જે શાળાના જે વિદ્યાર્થીઓ છે તે સંપૂર્ણપણે શાળા બંધ કરીને ઘરે નીકળી ગયા છે। જી સિદ્ધિ, બિલકુલ અલ્કેશ, આભાર માહિતી બદલ।